નમસ્કાર પશુપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો, આપ સૌ પશુપાલન કરો છો, પરંતુ ઘણીવાર એવું બને કે યોગ્ય માહિતીના અભાવે અને યોગ્ય ટેકનોલોજીના અભાવે આપણે આપણું પશુપાલન જે છે તે આદર્શ તેમજ આર્થિક રીતે સક્ષમ બનાવવામાં આપણે અપૂરતા સાબિત થઈએ છીએ. તો આ માટે આ આપણા રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહકારી યોજનાઓ પણ છે, જેની માહિતી આપણને ખબર હોતી નથી. તો આ અગત્યના ચર્ચાનો વિષય હોય. આજનો ચર્ચાનો મુખ્ય વિષય છે કે આપણી રાજ્ય કક્ષાની જે અલગ અલગ યોજનાઓ ચાલે છે તેની સરળ સમજ આપણે કેવી રીતે કેળવી શકીએ. તો આજે વિષય નિષ્ણાંત તરીકે આપણી સાથે છે ઉર્મિલા પરમાર મેડમ. મેડમ અત્યારે ડેરી વિજ્ઞાન કેન્દ્ર છોટા ઉદેપુર ખાતે ફરજ બજાવે છે. કુમારી ઉર્મિલા પરમાર મેડમ. ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર કિશોર કોરડિયા સર. સ્ક્રીન દેખાય છે? હા મેડમ, દેખાય છે. ઓકે. તો સૌપ્રથમ તો અહીં ઉપસ્થિત તમામ પશુપાલકો અને ખેડૂત મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રામ રામ અને નમસ્કાર. હું આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા તો આપણા ખેડૂતોની સતત ચિંતા કરતા એવા માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર પીએચ ટાંક સર તેમજ આપણા ખેડૂતો સુધી પાયાના સ્તરે જ્ઞાન કઈ રીતે પહોંચાડવું તેનું સતત અમને માર્ગદર્શન પૂરું પાડતા વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર જયેશ પટેલ સરનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. હવે આ બંને મહાનુભાવોની દીર્ઘદ્રષ્ટિ અને પ્રેરણાના કારણે જ આપણે આ ઓનલાઈન માધ્યમથી ઘર બેઠા આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છીએ. તો આ કાર્યક્રમ નો મુખ્ય મુદ્દો છે રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વિશે માહિતી. હવે આ માહિતી આપતા પહેલા હું તમને અમારી યુનિવર્સિટી વિશે થોડીક માહિતી આપવા માંગુ છું કે આમાંથી ઘણા ખરાને એવું હશે કે આ યુનિવર્સિટી એટલે કે તેમાં મોટી મોટી કોલેજો છે, જેમાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે, ડિગ્રીઓ લે છે. અને આ યુનિવર્સિટીમાં મોટાભાગનાને ખબર હશે કે મુખ્યત્વે 3 ક્ષેત્રોમાં કાર્યરત છે: વેટરનરી એટલે કે પશુ ચિકિત્સા વિભાગ, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાન. પરંતુ આ યુનિવર્સિટીમાં કોલેજ ઉપરાંત પણ અમારા 11 વિસ્તરણ કેન્દ્રો છે, જેમાં ડેરી વિજ્ઞાન કેન્દ્ર, પશુ વિજ્ઞાન કેન્દ્ર, મત્સ્ય ઉદ્યોગ સંશોધન અને તાલીમ કેન્દ્ર, મહિલા તાલીમ કેન્દ્ર, આવા ઘણા 11 કેન્દ્રો છે. આમાંથી ડેરી વિજ્ઞાન કેન્દ્ર અને પશુ વિજ્ઞાન કેન્દ્ર તમારે પશુપાલન કઈ રીતે વૈજ્ઞાનિક ઢબે કરવું, કઈ રીતે તમે પશુપાલનનો વ્યવસાય વધારે નફાકારક બનાવી શકો, તેમાં તમારે શું શું કાળજી લેવી, કઈ રીતે તમારે પશુઓને ખોરાક આપવો, કઈ રીતે એ બીમાર પડે તો એની સારવાર કરવી અને તેમનું દૂધ ઉત્પાદન કઈ રીતે વધારવું, તેમજ દૂધમાંથી પણ તમે અન્ય વિવિધ પ્રોડક્ટ જેમ કે પનીર, ગુલાબજાંબુ, માવો, પેંડા બધું બનાવીને આ વ્યવસાય તમે વધારે ને વધારે કઈ રીતે નફાકારક બનાવી શકો તેમની તાલીમ આ પશુ વિજ્ઞાન કેન્દ્ર અને ડેરી વિજ્ઞાન કેન્દ્ર પૂરી પાડે છે. હવે ટૂંકમાં કહીએ તો લેબોરેટરીમાં થતું સંશોધન તમારા તબેલા સુધી લાવવાનું કામ આ કેન્દ્રો કરે છે. હવે આ બધું તો ઠીક, જ્યારે આપણે મેઇન મુદ્દા પર આવીએ કે આ બધું ગમે તેટલું વિજ્ઞાન હોય કે ગમે એટલી ટેકનોલોજી, પણ એને અપનાવવા માટે આપણી પાસે આર્થિક સગવડ ના હોય તો એ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે પણ રાજ્ય સરકાર તમારા માટે ઊભી છે. એના માટે અલગ અલગ સબસિડી અને અલગ અલગ યોજનાઓ તમને આપે છે કે જેનાથી તમે આર્થિક સગવડ એ પૂરી પાડે અને તમે સારામાં સારું પશુપાલન કરી શકો. તો હવે આપણે આ વિષયમાં ચર્ચા કરીએ. તો તેમાં છે પેલું ઘાસ કાપવાનું મશીનની સહાય. તો હવે તમે જાણો છો કે જ્યારે તમે પશુઓને આખો ચારોની નિરણ કરો છો ત્યારે એ આખા રાડા અડધાથી ઉપર તો ઉકરડામાં જાય છે. તો હવે આ બગાડ કઈ રીતે ઓછો કરવો
તેમજ આ જો ઘાસચારાનો નાના નાના ટુકડામાં કરીને નાખવામાં આવશે તો પશુઓને તેને ચાવવા માટેની શક્તિ અને જે ઉર્જા જોઈશે તે ઓછી વપરાશે અને દૂધ ઉત્પાદન વધશે. તો આ આપણે મશીન લેવા માટે સરકાર તમને 18,000 સુધીની 75% સહાય, જેમ કે તમે 24,000નું મશીન લ્યો તો તેમાં 18,000 તમને સરકાર આપશે અને માત્ર ને માત્ર 6,000 તમારે ભોગવવાના રહેશે. તો આ ઘાસ કાપવાનું મશીન નું આપણે જોવા જઈએ તો છેલ્લે આપણો જેટલો ઘાસચારાનો બગાડ થાય એનાથી વધારે આપણે આ મશીનની કિંમત નહીં રહે, એટલો તમારો ઘાસચારાનો બગાડ થશે. એટલે આ મશીન આપણે લઈ અને નાના નાના ટુકડાઓમાં આપણે ગાય ભેંસોને ચારો ખવડાવી શકીએ. એ પછી એ છે પશુઓ માટે પાકો તબેલો સહાય. તો હવે આપણે ટાઢ, તડકા અને વરસાદથી બચાવવા માટે પશુઓ માટે પાકા તબેલાની ખાસ જરૂર છે. કેમ કે જો વરસાદમાં એમ જ પશુ બહાર ઊભી રહેશે ગંદકીમાં તો એમાં આંચળમાં જીવાણુ થશે અને પછી મસ્ટાઇટિસ અને આવનો સોજો, બાવલાનો સોજો જેવા રોગો થાય છે અને છેલ્લે આંચળમાંથી આવતું દૂધ બંધ થઈ જાય છે અને આંચળ સુકાઈ જાય છે અને દૂધ ઉત્પાદન બંધ થઈ જાય. આ માટે પશુઓને પાકા તબેલાની ખાસ જરૂર છે. તો આ પાકો તબેલો બનાવવા માટે પણ તમને સરકાર 30,000 થી 36,000 SC/ST ભાઈઓ બહેનોને સહાય આપે છે. એ પછી છે ઘાસચારા બિયારણ મિની કીટ. તો તમે જાણો છો એ રીતે પશુઓને માત્ર ને માત્ર સૂકો ચારો ખવડાવવાથી દૂધ ઉત્પાદન નહીં વધે, લીલો ચારો પણ ખવડાવવો ખૂબ જ જરૂરી છે. હવે આ લીલો ચારો ખવડાવવા માટે તમે કંઈ મોંઘા બિયારણ બજારમાંથી લાવવાની જરૂર નથી, પરંતુ ઘાસચારા બિયારણ મિની કીટ તદ્દન મફત, તદ્દન ફ્રી રાજ્ય સરકાર પૂરી પાડે છે અને આ બિયારણ તમે વાવી અને લીલો ઘાસચારો ખવડાવી અને પશુનું દૂધ ઉત્પાદન વધારી શકો છો. આ માટેની ખાલી શરત છે કે પોતાની માલિકીની જમીન હોવી જોઈએ અથવા તો ઓછામાં ઓછા 1 વર્ષથી વધારે ભાડા પટ્ટાના કાગળ તમારે રજૂ કરવાના રહેશે. એ પછી છે 12 ઘાસચારા ઉત્પાદન એકમ. તો આ મુખ્યત્વે આપણા ગામના પ્રગતિશીલ ખેડૂત છે કે કોઈ દૂધ મંડળીઓ છે, ગૌશાળા છે, પાંજરાપોળ છે, એ લોકો માટેની સહાય છે કે આમાં જો કોઈ ગામના સીમાડે કે કોઈ ખાલી જમીન, પડતર જમીન પડેલી હોય, વધારાની જમીન કે જેમાં કોઈ કામમાં કે કોઈ ઉપયોગમાં ના લેવાતી હોય તો તેમાં આપણે 12 ઘાસચારાનું મોટું યુનિટ બનાવી અને આપણે એમાં ઘાસચારાનું ઉત્પાદન કરી શકીએ. તો આ માટે પણ સરકાર તમને 90% સુધી, એટલે કે તમે 1.5 લાખનો પર હેક્ટર જો ખર્ચો કરશો તો તેમાં 1,35,000 સુધી સરકાર ખર્ચ આપશે. તો આ યોજનાનો લાભ લઈ અને તમે મહત્તમ ઘાસચારો ઉગાડી અને તમે પશુપાલનનો વ્યવસાય આગળ વધારી શકો. એ પછી છે હાઇબ્રિડ નેપિયર ઘાસના જડિયા, જેને ગજરાજ ઘાસ પણ કહેવામાં આવે છે. આ ઘાસની ખાસિયત એવી છે કે તમે એકવાર વાવો તો એમાં આખું વર્ષ ફણગા ફૂટ્યા કરે છે, એટલે આખું વર્ષ તમારે લીલો ચારો ખૂટશે નહીં. તો આ ઉગાડવા માટે પણ તમને સરકાર 90% સુધીની સહાય આપશે, 4,500 સુધીની મદદ કરશે. ખાલી ને ખાલી શરત એટલી છે કે આ આપણે ખરીદવાના રહેશે રાજ્યની સત્તાવાર કૃષિ યુનિવર્સિટી અથવા તો સરકારી ફાર્મમાંથી ખરીદવાના રહેશે. હવે છે પાડી વાછરડી ઉછેર સહાય યોજના. તમે હજી જોવા જાઓ તો અત્યારે બજારમાં જેવી તેવી પણ આપણે ગાય લેવા જઈએ તો 70,000 તો મિનિમમ, કે 2 થી 3 લીટર દૂધ આપતી હોય તો પણ આપણે 70,000 થી 80,000ની ગાય ભેંસ આવે. તો હવે એનો ખર્ચ બચાવવા માટે એક જ રસ્તો, જે આપણા એક જ સરળ ઉપાય છે કે આપણા ઘરે આવેલી પાડી કે વાછરડીનો વૈજ્ઞાનિક રીતે આપણે ઉછેર કરીએ અને સારામાં સારી દૂધ ઉત્પાદન કરતી આપણે ગાય કે ભેંસ બનાવી શકીએ. તો હવે એના માટે પણ સરકાર પ્રોત્સાહન રૂપે ઘણી એવી યોજનાઓ લાવેલી છે. એમાંથી એક છે કે તમારે એને વૈજ્ઞાનિક ઉછેર કરવો તો સારા ખોરાકની જરૂર પડશે. તો એના માટે 15,000 સુધીનું મફત ખાણદાણ કીટ પણ આપે છે. માત્ર ને માત્ર તમારે એ 3 થી 6 મહિનાની હોય ત્યારે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને એનો જન્મ કૃત્રિમ બીજદાણથી થયેલો હોવો જોઈએ. તો આ યોજનાનો તમે લાભ લઈ શકશો. હવે છે દુધાળા પશુ ખરીદવા માટે વ્યાજ સહાય. તો હવે ઘણાને એવું છે કે અમારે વધારે પડતા પશુઓનો તબેલો બનાવવો છે પણ અમારે આગળ એટલી
આર્થિક કેપેસિટી નથી કે અમે ડાયરેક્ટ બધા જ પૈસાથી આપી અને બધી ગાયો કે ભેંસો ખરીદી શકીએ. તો એના માટે પણ તમે જો લોન લ્યો તો તેમાં તમને 12% સુધીનું વ્યાજ સરકાર ભરી આપશે. માત્ર ને માત્ર લોનના હપ્તે પૈસા તમારે ભરવાના રહેશે. તો આ સ્કીમ પણ ખૂબ જ જરૂરી છે, જે પશુપાલન વ્યવસાય ખૂબ સારી રીતે કરવા ઈચ્છે છે તેને. 12 પશુના ડેરી ફાર્મ માટે સહાય. હવે તમારે કોઈ 12 પશુનો વ્યવસાય કરવો છે કે તબેલો બનાવવો છે, તો એ ખરીદવા માટે તો સરકાર આપશે જ પૈસા, પણ એના શેડ બનાવવા માટે કે એના માટે ઇલેક્ટ્રિક ચાફ કટર, ફોગર મશીન કે મિલ્કિંગ મશીન લેવું હોય તો પણ તેમાં 75% થી 90%ની સબસિડી સરકાર ભોગવશે. અને જો તમે એ શેડ બનાવવા માટે કે તમે જે તબેલો બનાવવા માટે તમે સહાય લ્યો, તેમાં જો સામાન્ય વર્ગ હશે તો તેને 7.5% સુધી વ્યાજની સબસિડી મળશે. મહિલા કે SC/ST કેટેગરીને 8.5% સુધી, અને ગીર કે કાંકરેજ ગાય તમે જો લઈને આ તબેલો બનાવવા માંગો છો તો તેમાં 12% સુધીની તમને સબસિડી આપે છે સરકાર. અને પ્લસ એમાં તમારા પશુઓના વીમા માટે પણ પ્રીમિયમ સહાય આપે છે, 75% સુધીની સહાય આપે છે. હવે કોઈ ગામમાં કોઈ એવા પ્રગતિશીલ ખેડૂતો છે કે જેને કઈ મોટું ફાર્મ બનાવવું છે, મોટો તબેલો બનાવવો છે, કે 25 થી 50 પશુ લાવવા છે, તો હવે એના માટે તમને સરકાર 5 વર્ષ સુધી 7.5% સુધીની વ્યાજ સહાય આપશે, કે તેમાં માત્ર ને માત્ર તમે લોન લઈ 5 વર્ષ સુધી અને હપ્તે પૈસા ભરો, વ્યાજ તમને સરકાર ચૂકવશે. અને શેડ બનાવવા માટે 10,000 પ્રતિ પશુ, એટલે કે વધુમાં વધુ 5 લાખ સુધીનો તમને સહાય સરકાર આપશે. અને એમના 3 વર્ષના પ્રીમિયમ વીમા માટે પણ તમને સહાય આપશે, 1,80,000 સુધીની. ચાફ કટરની, ફોગર મશીનની, મિલ્કિંગ મશીનની, આ તમામ માટેની તમામ મશીનરી માટેની પણ 75 થી 90% સુધીની સહાય સરકાર પૂરી પાડશે. હવે છે નર વાછરડાનું ખસીકરણ યોજના. તો આ યોજનામાં સરકારનો મુખ્ય હેતુ છે કે બિનજરૂરી સંવર્ધન અટકાવવા અને ભવિષ્યમાં સારી ઓલાદ મળે એ માટે જો વૈજ્ઞાનિક રીતે નર પશુ વાછરડાનું ખસીકરણ કરવામાં આવે તો તમને માત્ર ને માત્ર પ્રોત્સાહન માટે તમને 500 રૂપિયાના રોકડા સરકાર આપશે. હવે છે પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય. આપણે સૌ જાણીએ છીએ કે આજે આખું વિશ્વ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યું છે. બધા આ ઝેરી અને રસાયણોથી બચવા માંગે છે, તેમજ રાસાયણિક ખાતરોનો ભાવ પણ એટલો ઊંચો છે કે આપણે એવા ઊંચા ખર્ચા ના કરવા હોય તો આપણે પ્રાકૃતિક ખેતી શરૂઆત કરવી હોય તો પ્રાકૃતિક ખેતીની શરૂઆત માટે પણ પહેલી આપણી જરૂરિયાત રહેશે ગાય, કે આપણી જોડે દેશી ગાય હોવી જોઈએ. તો આ ગાય લેવા માટે પણ સરકાર 28,000 સુધીની સબસિડી આપે છે, કેમ કે જીવામૃત બનાવવામાં ગાયનું છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શરત એટલી રહેશે કે તમે આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલી હોવી જોઈએ. આ તાલીમ પણ તદ્દન મફત આપવામાં આવે છે. હવે ઘણા પશુપાલકો એટલા સરભર ના હોય કે તેઓ ગાયો ભેંસો રાખી શકે, કે એની આગળ એટલી વ્યવસ્થા ના હોય, તો જો એ બકરા એકમ સ્થાપના કરવા ઈચ્છતા હોય તો સરકાર તેના માટે પણ ઘણી સહાય આપે છે. ગરીબોની ગાય બકરીને કહેવામાં આવે છે. એ રીતે જો કોઈ બકરી પાલન કરવા માંગતું હોય તો 10 બકરી અને 1 બકરાનો એકમ નવો યુનિટ શરૂ કરવા માટે પણ 60,000 સુધીની સહાય સરકાર આપે છે. બસ તમારે ખાલી સારી જગ્યા હોવી જોઈએ, સારું પાણી અને ખાણદાણની સગવડ હોવી જોઈએ બકરા પાલન માટે. હવે છે પશુઓ માટે મફત ખાણદાણ સહાય. તો આપણે જાણીએ છીએ કે જ્યારે પશુ ગાભણ હોય કે એનું વિયાણ બાદ તેને ઉત્તમ ક્વોલિટીનું પોષણયુક્ત આહારની ખૂબ જ જરૂર હોય છે. તો આ જરૂરિયાત માટે ઘણા એવા લોકો હોય છે કે એની પાસે એટલું બધી સગવડ ના હોય કે ઉત્તમ ક્વોલિટીનું ખાણદાણ આપી શકે. તો એના માટે પણ સરકાર 150 કિલો ઉત્તમ ક્વોલિટીનું ખાણદાણ 100% મફત આપવામાં આવે છે. માત્ર ને માત્ર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે વિયાણ બાદ તુરંત જ પશુનું, અને તમને ખાણદાણ 150 કિલો મફત આપવામાં આવશે, જેથી તમારા પશુઓની દૂધ ઉત્પાદન શક્તિ ઓછી ના થાય અને ટકી રહે.
એ પછી છે દૂધ ઘર અને ગોડાઉન માટેની બાંધકામ સહાય. તો જ્યારે હવે આપણે દૂધ ઉત્પાદન કરી લીધું, દૂધ દોઈ લીધું, સારામાં સારું દૂધ, તો ડેઈલી સવારે આપણે જે મંડળીઓમાં હવે દૂધ ભરાવવા માટે જઈએ છીએ, તો હવે આ મંડળીઓ પાસે જો સારી વ્યવસ્થા ના હોય દૂધ રાખવા માટેની કે દાણ રાખવા માટેની, તો એના બાંધકામ માટે પણ સરકાર સહાય આપે છે. 50% સુધીની સહાય, 5 લાખ સુધીની સહાય મંડળીને પણ સરકાર પૂરી પાડે છે. એ પછી છે મરઘા પાલન તાલીમ અને સહાય. તો આપણે ઘર આંગણે બહેનો ખેતી સાથે સાથે મરઘા પાલન કરીને પણ, પક્ષીઓનો ઉછેર કરીને પણ સારી ઇન્કમ, સારી આવક જનરેટ કરી શકે છે. તો એના માટે સરકાર મરઘા ઉછેર માટે તદ્દન મફત તાલીમ આપે, પ્લસ તમને સામેથી 2000 સ્ટાઇપન્ડ આપે છે. અને તાલીમ લીધા પછી પણ તમને 25 ઉચ્ચ જાતના મરઘા અને એની સાથે સાથે 60 થી 70 કિલો તમને મરઘા આહાર પણ મફત રીતે આપવામાં આવે છે. હવે આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો પાસે એટલી કેપેબલ ના હોય, એટલા કેપેબલ ના હોય કે તે ભારે કામ કરી શકે કે કઈ મજૂરી કરી શકે, તો એના માટે પણ વધારે સારું મરઘા સહાય આપણી સરકાર કરે છે. મરઘા તાલીમ અને સ્ટાઇફન્ડ તો આપે જ છે, પણ સાથે 40 ઉછરેલા પક્ષીઓ ફ્રી આપે છે અને 130 કિલો ઉચ્ચ પોષક તત્વો વાળો મરઘાનો આહાર આપે છે, જેથી તે મરઘા પાલન કરી અને પોતાનો વ્યવસાય ચાલુ કરી અને આત્મનિર્ભર બની શકે. એ પછી છે થોડું જે વધારે પોલ્ટ્રી ફાર્મ, થોડું નાનું એવું પોલ્ટ્રી ફાર્મ ચાલુ કરવા માંગે, જેમાં 100 પક્ષીઓ રાખીને, તો એના માટે પણ સરકાર 75% જેટલી સબસિડી, એટલે કે 39,000 જેટલી મહત્તમ મદદ કરે છે અને તમે તમારું ફાર્મ ચાલુ કરી શકો છો. એ પછી જો કોઈ વધારે પક્ષીઓ વાળું 1000 પક્ષીનું મોટું ફાર્મ વૈજ્ઞાનિક ઢબે કોઈ બિઝનેસ ચાલુ કરવા માંગે છે, તો એના માટે પણ 90% સુધીની સબસિડી આપે છે સરકાર. અને એમાં સામાન્ય જાતિના લોકો માટે 75% લેખે, અને SC/ST કેટેગરીના લોકો માટે 90% લેખે 8 લાખ અને 15,000 ની સબસિડી આપે છે. અને જોડે જોડે તમને તાલીમો પણ આપે છે. એ પછી છે ગીર અને કાંકરેજ વાછરડીનું પ્રોત્સાહન યોજના, કે તમે જ્યારે તમારા ઘરે વાછરડીનો જન્મ થાય, જે પશુપાલકો હશે એમને ખબર હશે કે વાછરડીનો જન્મ થાય એટલે આપણા ઘરમાં બહુ ખુશી થાય અને બહુ ઉત્સાહનો માહોલ થાય છે. તો આ ખુશીને બમણી કરવા માટે સરકાર તમને 3,000 એમ જ રોકડા સહાય આપશે. ખાલી શર્ત એવું છે કે કૃત્રિમ બીજદાણથી ડોક્ટરનું સર્ટિફિકેટ જોઈશે કે કૃત્રિમ બીજદાણથી તમે તમારા ઘરે આ વાછરડી જન્મેલી છે, અને એ વાછરડી 11 મહિનાથી ઓછી ઉંમરની હોય ત્યાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું, અરજી કરવાની રહેશે. તો તમારી વાછરડીને પ્રોત્સાહન રૂપે 3,000 રોકડા રૂપિયા આપશે સરકાર. હવે છે હળપતિ અને FRA આદિવાસી સહાય. તો આપણા આદિવાસી હળપતિ સમાજના તેમજ જંગલ પટ્ટા ધરાવતા આદિવાસી પરિવારો માટે પણ ખૂબ સારી એવી યોજનાઓ સરકાર આપે છે. એમાં 3 છે મુખ્યત્વે: પશુપાલન કીટ યોજના, બકરી પાલન યોજના કે મરઘા પાલન યોજના. આમાંથી કયું યુનિટ એ લોકો ઊભું કરવા માંગે છે એ અકોર્ડિંગ સરકાર એમને આપે છે. જેમ કે પશુપાલન યુનિટ એને ઊભું કરવું હોય તો એને પાકો કેટલ શેડ બનાવી આપશે, પશુ ખોરાક 150 કિલો સુધીની એને સહાય કરશે, ઘાસચારા બિયારણ મિની કીટ જે આપણે આગળ બધું જોઈ લીધું છે એ બધી આખું એને યુનિટ ઊભું કરવા માટે સરકાર સહાય કરશે. પછી બકરી પાલન નું હોય તો એમાં 90% લેખે સીધી સહાય કરવામાં આવશે, અને મરઘા પાલન માટે પણ એ લોકોને થોડી વધારે સહાય કરી આપવામાં આવશે. એ પછી વિધવા બહેનો માટે પશુપાલન મદદ. તો વિધવા બહેનોને જ્યારે આપણે ખબર છે કે પતિ ગુજરી જાય પછી એ લોકોને ઘર ચલાવવું બહુ મુશ્કેલ થાય છે, અને આત્મનિર્ભર બનવા માટે, ખુદનો વ્યવસાય ચાલુ કરવા માટે સરકાર એને વિવિધ યોજનાઓ આપે છે. જેમ કે એમાં પણ છે કે પશુપાલન યોજના, બકરી પાલન, મરઘા પાલન, એ જે પણ યોજનાનો લાભ લઈ અને પોતાનો વ્યવસાય ચાલુ કરવા ઈચ્છતી હોય એ વ્યવસાય ચાલુ કરી અને આત્મનિર્ભર બની શકે છે. એમાં પણ પશુપાલન
યોજનામાં છે કે કેટલ શેડ બનાવી આપશે, કેટલ શેડના 30,000 રૂપિયા સુધીની સહાય આપશે, 150 કિલો પશુ આહાર, બિયારણ કીટ, એમ થઈને ટોટલ 35,200ની સહાય આપશે. બકરી પાલન શરૂ કરવા માટે 5 બકરી અને 1 બકરાનો એકમ એવી રીતે 50,400 સુધીની મદદ કરી આપશે. મરઘા પાલન માટે 100 પક્ષી યુનિટમાં 38,000 સુધીની સહાય કરી આપશે. તો આપણા ગામમાં કોઈ વિધવા બહેનો હોય કે જેને આવું પશુપાલન કે બકરી પાલન કે એવું ચાલુ કરવું હોય તો એ આ યોજનાનો લાભ લઈ અને પોતાનો વ્યવસાય ચાલુ કરીને પોતે આત્મનિર્ભર બની શકે છે. હવે છે શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ યોજના. તો જો તમે આ બધી યોજનાઓનો લાભ લઈ મહેનત કરી અને સારામાં સારું દૂધ ઉત્પાદન કરી અને જો રાજ્ય કક્ષાએ કે જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ જો તમે રાજ્યના સારામાં સારા દૂધ ઉત્પાદન પશુપાલક બનો તો એના માટે પણ તમને પ્રોત્સાહન રૂપે રાજ્ય સરકાર ઇનામ કહીએ ને આપણે ઇનામ આપે છે કે જો પ્રથમ વિજેતાને 1 લાખ સુધી, દ્વિતીયને 51,000 અને તૃતીય નંબર વાળાને 31,000 સુધીનો ઇનામ આપે છે. અને જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતાને 25,000 તેમજ દ્વિતીય અને 20,000 અને તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતાને 20,000 તેમજ દ્વિતીય અને 10,000 સુધીનું પ્રોત્સાહન રૂપે સરકાર ઇનામ આપે છે. અને છેલ્લી યોજના છે પશુધન વીમા સહાય યોજના. તો જ્યારે આપણું પશુ બીમાર પડે કે કોઈ એવી સંજોગો વસાત પશુ મરણ પામે ત્યારે આપણે ટૂંકમાં અમુક પરિવારનું તો એવું હોય છે કે ખાલી ને ખાલી પશુપાલન ઉપર જ આખું ઘર ચાલતું હોય ને એમાં પણ પશુ કંઈક બીમાર પડી અને મૃત્યુ પામે તો પાયમાલ થઈ ગયા એવું કહેવામાં આવે છે. તો આના માટે પણ જો તમે વીમો લીધેલો હશે તો તમને એની ખૂબ સારી સહાય મળશે. અને વીમા માટે પણ તમને 85% તો સરકાર જ વીમાના પૈસા ચૂકવશે, ખાલી 15% તમારે ચૂકવવાના રહેશે. અને પશુપાલક દીઠ વધુમાં વધુ 10 પશુઓનું તમે વીમા પ્રીમિયમની સહાય મેળવવા પાત્ર છો. હવે આ બધી યોજનાઓ તો આપણે જોઈ લીધી, પણ હવે આની અરજી કઈ રીતે કરવી? ઘણા જે ભણેલા ગણેલા છે એ લોકોને તો જાણ હશે કે આ ખેડૂત પોર્ટલ પરથી આપણે આની અરજી કરી શકીએ. ક્યાંય ધક્કા ખાવાના, કોઈ કચેરીએ જવાની કોઈ જરૂર નથી. ઘરે બેઠા તમારા મોબાઈલમાંથી પણ આ ફોર્મ ભરી શકો, અરજી કરી શકો. તેના માટે તમે આ ખેડૂત પોર્ટલનો યુઝ કરી અને અથવા તો તમને જો ના આવડતું હોય તો ગ્રામ પંચાયતમાં કોઈ કોમ્પ્યુટર ઓપરેટર હોય કે જે થોડો ઘણો ચાર્જ લઈને તમને ફોર્મ ભરી આપશે તો એની જોડે પણ તમે ફોર્મ ભરાવીને અને યોજનાનો લાભ લઈ શકો છો. હવે અરજી કરવા માટે કયા કયા કાગળો જોઈશે? તો ઓળખ કાર્ડ અથવા અને રેશન કાર્ડ, પછી બેંક ખાતાની વિગત માટે પાસબુક અને જમીનના પુરાવા, પછી અન્ય સર્ટિફિકેટ્સ જેમ કે જ્ઞાતિના પુરાવા છે. પછી આપણે આગળ વાત કરી કે તમે કૃત્રિમ બીજદાન કર્યું હોય તો એમાં ડોક્ટર પાસેથી સર્ટિફિકેટ લેવાના, એવા બધા પુરાવો અન્ય સર્ટિફિકેટ્સમાં આવશે. એ બધા તમારે રજૂ કરવાના રહેશે. હવે ફોર્મ ભરવા માટે 5 સરળ સ્ટેપ છે. હમણાં હું તમને છેલ્લે એકવાર સાઇટ ખોલીને પણ બતાવી દઈશ કે કઈ રીતે તમે સાઇટ ખોલી અને કઈ રીતે તમે એપ્લાય કરી શકો. તો વેબસાઇટ ખોલવાની, પછી પશુપાલન પસંદ કરવાનું, પછી એમાં બધી વિગત ભરવાની, સરનામું ને બેંકની ને જમીનની ને તમે એ બધી વિગત ભરી અને એના દસ્તાવેજ અપલોડ કરવાના અને સેવ અને પ્રિન્ટ આપી અને પછી એમાં તમારે સાઈન કરવાની, અથવા તો જો અભણ હોય તો અંગૂઠાનું નિશાન મારીને આ બધા જે તમે એમાં ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય કે જે જોડ્યા હોય કાગળો એ બધાની નકલો કાઢી આની સાથે જોડી અને કચેરીએ જમા કરવાનું રહેશે. તાલુકાના પશુ ચિકિત્સક અથવા તો જિલ્લા પંચાયતની નાયબ પશુપાલન નિયામકની કચેરીએ જઈ અને જે સમય મર્યાદા હોય એમાં જમા કરાવી અને પછી તમને ઓનલાઈન ઘરે બેઠા તમારું સ્ટેટસ તમે ચેક કરી શકશો આઈ ખેડૂત પોર્ટલ પરથી કે તમારો અરજી નંબર નાખશો એટલે તમારી જે અરજી છે એનું સ્ટેટસ શું છે, ક્યાં કામ પહોંચ્યું છે, એ બધું તમે જોઈ શકશો. હવે યોજનાઓ માટે તમારે ઘણી વખત એવું છે કે આ યોજનાનો આપણે લાભ લઈ શકીએ કે કઈ રીતે શું છે, આપણે કઈ રીતે હવે તબેલો બનાવવો છે તો એમાં શું શું પેલા પ્રોસિજર રહેશે, આપણે વિગતવાર ક્યારેક ખબર ના હોય તો આપણે કોનો સંપર્ક કરવો, તો કે ગ્રામ્ય કક્ષાએ હોય તો તમારા સરપંચ શ્રી કે વીસી ઓપરેટર કે સરકારી કક્ષાએ તમારા ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી કે નજીકના કોઈ સરકારી પશુ દવાખાનાના ડોક્ટર શ્રી કે જે આ બધે યોજનાઓ વિશે માહિતગાર હોય તેમનો સંપર્ક કરી અને તમે આ યોજનાઓના લાભ
લઈ શકો છો. હવે સરકારી વિભાગો સાથે, કેમ કે ઘણા લોકોને એવું હોય છે કે ઘણીવાર એવું થાય છે કે આ યોજનાઓને આવી અને એની છેલ્લી તારીખ જતી પણ રહી તો પણ આપણે ફોર્મ ભરવા માટે ખબર જ ના હોય કે આ યોજનાઓ ચાલુ છે, અત્યારે આના ફોર્મ ભરાય છે. તો આના માટે પણ જો આપણે અત્યારે બધા જ ઓનલાઈન ડિજિટલ માધ્યમનો આપણે ઉપયોગ કરી રહ્યા છે, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, બધા જ છેલ્લે આપણે નહીં તો આપણા છોકરાઓ પણ વાપરતા હોય છે. તો એના થ્રુ ફેસબુક અને ટ્વિટર, વોટ્સએપ એ બધા થ્રુ આપણે માહિતી મેળવી શકીએ કે ક્યારે અરજી કરી શકીએ છીએ. એટલે આવા બધા ગ્રુપમાં જોડાવવું જોઈએ. અને છેલ્લે કે આ બધી યોજનાઓની લાભ લઈ અને તમે તમારો વ્યવસાય ખૂબ જ નફાકારક રીતે કરો અને ખૂબ જ સુખી થાઓ. આપણા પશુપાલકો સુખી તો આપણું ગુજરાત સુખી. એટલે અને તમે જો આ સ્ક્રીન પર દેખાય છે કે આ મારા મોબાઈલ નંબર છે, અમારું ઈમેલ આઈડી છે. જો તમને ક્યાંય પણ કોઈ પણ રીતે મદદ જોઈતી હોય, આ યોજનાઓ વિશે માહિતી જોઈતી હોય, તો તમે મારો સંપર્ક કરી શકો છો અને હું તમને ચોક્કસ મારાથી બનતી બધી જ મદદ કરીશ. હવે આપણે એકવાર છેલ્લે જોઈ લઈએ કે આઈ ખેડૂત પોર્ટલ પર આપણે કઈ રીતે જોઈ શકીએ, કઈ રીતે એપ્લાય કરી શકીએ. તો એના માટે આપણે તો પહેલા આપણે ગૂગલમાં જઈ અને આઈ ખેડૂત પોર્ટલ એવું ટાઈપ કરવાનું. આ ટાઈપ કર્યું એટલે અહીંયા આપણી જે છે iKheduत.gujarat.government.in એ આપણી વેબસાઇટ આવી જશે. એના પર ક્લિક કરવાનું. એના પર ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકશો કે તમારે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. તો એના માટે પણ અહીંયા યુટ્યુબમાં વિડીયો અવેલેબલ છે કે આ વિડીયો છે તે જોઈ અને તમારે તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ જોઈને તમે કરી શકો છો. પ્લસ હવે આપણે આમાં અહીંયા જવાનું કે આમાં આપણે વિષય છે પશુપાલન. તમે કોઈ પણ યોજનાઓમાં ઘણી બધી યોજના છે, ખેતીવાડી, બાગાયત યોજનાઓ પણ. જો આપણે પશુપાલન યોજનાઓનો લાભ લેવો હોય તો આમાં પશુપાલનમાં જવાનું. યોજનામાં પશુપાલનમાં જવાનું. સોરી, હવે આમાં તમે જોઈ શકો છો કે પશુધન વીમા સહાય યોજના. તો અરજીની તારીખ, એનું વર્ણન અને અહીંયા છે તમે જો દસ્તાવેજ અને બધું જુઓ. દસ્તાવેજ કરી અને તમે તમારું એપ્લાય કરી શકો છો. પછી આ જુઓ કે પશુપાલકોને ગજરાજ આપવા માટેની સહાયની યોજના. તો આ છે 16/5 થી 15/6 એટલે કે આજે છેલ્લી તારીખ છે. જેને એપ્લાય કરવું એ કરી દેજો. પછી આ જો પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર 25 થી 50 દુધાળા પશુઓ માટેની સહાયની યોજના. આ બધી સહાય આ વેબસાઇટ પર છે. અહીંયા તમે અરજી કરી શકો છો અને આ યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકો છો. ખૂબ ખૂબ આભાર તમારા બધાનો શાંતિપૂર્વક મને સાંભળવા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. જો તમને આ લગતા કોઈ પણ પ્રશ્ન હોય યોજનાઓને લગતા તો તમે મને પૂછી શકો છો. ખૂબ ખૂબ અભિનંદન મેડમ. ઉર્મિલા મેડમે આપણને જે રાજ્ય સરકારશ્રીની સહાયકારી યોજનાઓ વિશે વિસ્તૃત તેમજ જે ઉપયોગી માહિતી આપી એ બદલ હું વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મેડમ વધુમાં આપને આ કોઈ પ્રશ્ન હોય તો તમે અહીંયા મેડમને સીધું જણાવી શકો અથવા મેડમે એમનો નંબર પણ આપેલ છે. અને એ સિવાય આપણને બીજા અન્ય આ પ્રકારના પ્રશ્નો થાય તો આપ આ પ્રકારના પ્રશ્નો અમને અમારી વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી સેક્ટર 30 ગાંધીનગર ખાતે મોકલી આપો અને અમે આપના પ્રશ્નનો ચોક્કસ નિરાકરણ કરવા પ્રયત્ન કરીશું. અને વધુમાં હું અમારા ડાયરેક્ટર સાહેબને કહીશ કે સાહેબ આપ પણ આપના મત રાખે અને આપની વાત રજૂ કરે. અરજી સાહેબ. અભિનંદન ઉર્મિલાબેન, બહુ સરસ ટૂંકા સમયમાં સચોટ માહિતી પૂરી પાડી જે આજના સમયની માંગ છે. કેમ કે ઘણા પશુપાલક મિત્રો, ખેડૂતોને એ ખ્યાલ નથી હોતો કે મારે લોન લેવી હોય કે સહાય લેવી હોય તો કઈ રીતે લેવી. હવે આજના જેન જી જનરેશનને તો મોબાઈલ હાથ વગો હોય છે અને એ લોકોને બધો
ખ્યાલ પણ આવતો હોય છે. તેથી તમે એવી સરસ રીતે સમજાવ્યું અને માર્ગદર્શન આપ્યું કે જેથી કરીને તેઓએ જો કંઈ સહાય કે લોન મેળવવી હોય તો તેઓ એમના મોબાઈલથી પણ આગળ વધી શકે અને લોન મેળવી શકે અને એમના પશુપાલનને વ્યવસાયને વ્યવસ્થિત રીતે આગળ વધારી શકે. તો અભિનંદન ઉર્મિલાબેન, સરસ લેક્ચર આપ્યું. અભિનંદન. થેન્ક યુ સર. આપનો આભાર, ખૂબ ખૂબ આભાર સાહેબ. અહીંયા આપણે આપણો આજનો પ્રોગ્રામ જે એ પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે આપણે શુક્રવારે ફરી એક નવા વિષય અને નવી માહિતી સાથે હાજર રહીશું. આપનો દિવસ શુભ રહે. મેડમ, મારે એક પ્રશ્ન હતો. હા સાહેબ. હું મોરી વિશાલ ગીર સોમનાથ થી છું મેડમ. હા, પ્રશ્ન એ બોલો. હતો કે મેં બાગ દુધાળા પશુ માટે એની લોન લઈને અને મારું પશુપાલન ચાલુ કર્યું હતું. તો હવે મારે બીજી વાર આ રીતની યોજનાનો લાભ લેવો હોય તો હું લઈ શકું? ના, કુટુંબ દીઠ એક જ વાર તમે લઈ શકો. એવું છે? કેમ કે અમે જ્યારે લીધું હતું ત્યારે પછી એક ટાઈમ વાવાઝોડું ને એવી પરિસ્થિતિ આવી ને તો અમારું આખું પશુપાલન ફેલ ગયું છે. ના, એટલા એમાં શર્ત પણ છે કે તમારે અમુક વર્ષો સુધી મેન્ટેન પણ રાખી અને એના પુરાવા આપવા પડે અને કુટુંબ દીઠ તમે એક જ વાર લઈ શકો. ઓકે ઓકે મેડમ, થેન્ક યુ. અન્ય કોઈ સરસ પ્રશ્ન ખેડૂત હોય? મિત્રો, આ રીતે જો કોઈ પ્રશ્ન પૂછો તો અમને એમ લાગે કે તમે ધ્યાનથી સાંભળો છો અને તમને આ મુદ્દાની જરૂર હતી. તેથી બીજા કોઈ ખેડૂત મિત્રને પણ જો આ પ્રશ્ન હોય તો રજૂ કરી શકો. થેન્ક યુ મેડમ. મને લાગે છે હવે કોઈ પ્રશ્ન નથી. એ સિવાય એમ આપણે જણાવી દીધું કે આપણે સંપર્ક કરશું બધું માટે. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ.